અને હવે જે માઇન્ડ પાવર સેટિંગની મૂળ વાત છે, જેના આખા કાર્યક્રમના જે સંચાલક છે શ્રી જયેશભાઈ દોશી, એ MBA થયેલા છે અને પાછળથી એમને NLP એટલે કે ન્યુરો લેંગ્વિસ્ટિકનો અભ્યાસ કર્યો છે. 7 વર્ષનો અનુભવ છે અને આ પ્રકારના અંદાજે 80થી વધુ સેમિનાર કર્યા છે અમદાવાદની અંદર. આ જ હોલમાં આ ત્રીજો કાર્યક્રમ છે, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિત. અને એમની પાસે જે ભાથું છે જ્ઞાનનું, એ ટીવીના માધ્યમ દ્વારા, કેસેટ દ્વારા અને જાહેર કાર્યક્રમો દ્વારા બહુ લાંબા જનસમુદાયને સાંપડ્યું છે. અહીં ઉપસ્થિત આપણે સૌ પણ એમનો લાભ લઈએ. હું વિનંતી કરીશ શ્રી જયેશભાઈ દોશી સાહેબ. હવે આપણે જોઈએ કે ગોલ્સ, કે આ સ્ટેપ સુધી પહોંચવા માટે, આ સફળતાના શિખરો સુધી પહોંચવા માટે તમારે તમારા ગોલ્સ નક્કી કરવા પડે. અને એ ગોલ્સ નક્કી કરવા ક્યારથી કરી શકો તમે? તમારી આજની ઉંમર છે કે તમે 10મા ધોરણમાં છો હવે, તો 15 વર્ષની તમારી ઉંમર છે. તો આ જે લોકો ઓલિમ્પિક્સની અંદર જે ભારતીય ખેલાડીઓ છે, એ લોકોનો જે સર્વે આપેલો છે, એમાં બાળપણથી જ એ લોકોનો લક્ષ્યાંક નક્કી હતો કે તમારે આજની તારીખથી તમારે નક્કી કરવાનું છે કે તમારે જિંદગીમાં ક્યાં જવું છે. એવું નહીં કે તમારું પરિણામ આવે પછી જોઈશું કે સાયન્સમાં જવું છે કે કોમર્સમાં જવું છે કે પછી જોઈશું, એમ નહીં. તમે નક્કી કરો કે તમારે આ બનવું છે, એના માટે જે કરવું પડે એના બધા જ રસ્તા તમને મળશે, એ તમારા અર્જગ્રત મન પાસેથી. અને આપણા એક સ્વામી વિવેકાનંદે જે બહુ ફેમસ, વેરી ફેમસ પ્રોવર્બ, અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે મંડ્યા રહો. અને આપણા લોકલાડીલા CM નરેન્દ્ર મોદી સાહેબ શું કહે છે? સુવો ત્યારે જુઓ તે સ્વપ્ન નહીં. તમે સુવો અને તમે જે સ્વપ્ન જુઓ એને સ્વપ્ન ન કહેવાય, પણ લક્ષ્ય હાંસલ ન થાય, તમારું ગોલ જ્યાં સુધી હાંસલ ન થાય ત્યાં સુધી તમને જંપવા ના દે, એને ગોલ્સ કહેવાય, એને સ્વપ્ન કહેવાય. ગોલ્સ માટેની હવે તમારી વાત કરીએ, તમારી ઉંમરના છોકરાઓની. એક 15 વર્ષની ઉંમરનો, તમારી જ ઉંમરનો 10મા ધોરણનો વિદ્યાર્થી, એ 10મા ધોરણના વિદ્યાર્થી PP સવાણી સ્કૂલ સુરતની અંદર આવેલી છે, વરાછામાં. એણે એની દિવાલ ઉપર, સ્ટડી રૂમમાં જ્યારે 10મામાં ભણતો હતો ત્યારે એના સ્ટડી રૂમની દિવાલ ઉપર, એની ભીંત ઉપર એણે લખ્યું હતું કે મારે 97% જોઈએ છે એની હાવ મારી બોર્ડ એક્ઝામમાં. અને તમે માનશો, એને રિયલી એને દિવાલ પર લખેલું એટલે રોજ એના નજર પર આવતું હતું. એને રોજ એને કોન્સ્ટન્ટ હેમરિંગ થતું હતું કે મારે 97% લાવવાના છે. જેટલી વખત દિવાલ પર જોયે એટલી વખતે એનો ગોલ્સ એની સામે હતો. તો એને ખરેખર એ ગોલ્સ સુધી પહોંચી શક્યો. તો હવે આપણે જોઈએ કે ગોલ્સ કેવી રીતે સેટ કરવા, આપણા ધ્યેય કેવી રીતે નક્કી કરવા, આપણે જે વસ્તુ આપણે જોઈએ છે એને કેવી રીતે, કેવી ભાષામાં તમે એને કરી શકો. તો એના માટે છે સ્માર્ટ ગોલ્સ. સ્માર્ટ ગોલ એટલે એને ડિફાઇન કરીએ. સ્માર્ટ એટલે S ફોર સ્પેસિફિક. સ્પેસિફિક એટલે કે ચોક્કસ ગોલ હોવા જોઈએ. ચોક્કસ એટલે કોઈ વિચાર કે તુક્કો નહીં. સ્પેસિફિક, મારે આ જ વસ્તુ જોઈએ છે. ધારો કે 97%, તો 97% ચોક્કસ વસ્તુ જોઈએ. બીજી વસ્તુ મેઝરેબલ, કે જેને ગણી શકાય, ક્વોન્ટિટીમાં અને મેઝર કરી શકાય. પછી જે એચિવેબલ કે એ તમે એચિવ કરી શકો એવા હોવા જોઈએ. માનો કે તમારે અત્યારે 60% આવતા હોય અને તમે અચાનક તુક્કો અને અચાનક વિચાર આવે કે મારે 95% લાવવા છે, એમ નહીં. સ્ટેપ બાય સ્ટેપ વધો. 60% આવતા હોય તો 70-75% એક્સપેક્ટેશન રાખો. 80 આવતા હોય તો 90-95 રાખો. તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગ્રેજ્યુઅલી એચિવેબલ ગોલ્સ કરો. રિયાલિસ્ટિક, જે રિયલ વર્લ્ડમાં પોસિબલ હોય એવા ગોલ્સ કરો તમે. અને ટાઈમલી એટલે કે ટાઈમ બાઉન્ડ, એને સમય સાથે બાંધી દો. એમ નહીં કે તમારે કોઈ વસ્તુ જોઈએ છે પણ ક્યારે જોઈએ છે તો કે નક્કી નહીં. તમારે એક 3 BHK નો કોઈક ફ્લેટ કે એપાર્ટમેન્ટ જોઈએ છે કે કોઈક રો હાઉસ જોઈએ છે, ક્યારે? તો કે બસ થોડુંક એક્સપાન્શન થાય બિઝનેસનું પછી હું લઈશ, એવું નહીં. સ્પેસિફિક ટાઈમ સાથે કે મારે આજથી 2 વર્ષ પછી 11/10/2015 સુધીમાં, સ્પેસિફિક ટાઈમ બાઉન્ડ એટલે એને ટાઈમ સાથે સંકળાવીને તમે એ ગોલ્સને તમે બાંધો. તો હવે આ ગોલ સેટ કરવા માટે તમે શું બનાવી શકો? એના માટે વિઝન બોર્ડ બનાવી શકો. સોફ્ટ બોર્ડ હોય, એ સોફ્ટ બોર્ડની અંદર તમારે શું જોઈએ છે એના ચિત્રો મૂકો, એના ફોટોગ્રાફ્સ મૂકો. એને રિલેટેડ જેટલી પણ તમારામાં ક્રિએટિવિટી હોય એ ફોટોસ્ટિક રીતે તમે એને તમારા વિઝન બોર્ડ પર તમે લગાવી શકો. ગોલ ચાર્ટ બનાવી શકો, તમારે જે એનો ચાર્ટ બનાવી શકો. આર્ટિફિશિયલ માર્કશીટ બનાવી શકો, ગોલ બુક ને ડાયરી બનાવી શકો. હવે આ કેવી રીતે બનાવવાની એનું તમને માર્ગદર્શન આપવામાં આવશે કે તમારે 95% કે 85% કે 87% લાવવા છે, કેવી રીતે બનાવવું એનું તમને થોડું માર્ગદર્શન આપવામાં આવશે.
હવે આ એક આર્ટિફિશિયલ માર્કશીટ છે કે કોઈ પણ એક માર્કશીટ હોય એને તમે સ્કેન કરી અને કોમ્પ્યુટર ઓપરેટર પાસે અહીંયા તમારું નામ લખો. આ જગ્યાએ તમારું નોર્મલી નામ હોય, પછી તમારું જે વિષયની અંદર કેટલા માર્ક્સ જોઈએ છે, દરેક વિષયમાં કેટલા માર્ક્સ જોઈએ છે એ માર્ક્સ તમે એ સુધારીને એ તમારે બનાવડાવો. વર્ષ અહીંયા ચેન્જ કરી કાઢો કે માર્ચ 2013ની પરીક્ષા માટે કે 2014ની પરીક્ષા માટે, તો એ તમે બનાવીને આર્ટિફિશિયલ માર્કશીટની એક કોપી એનલાર્જ કરી અને તમારા સ્ટડી ટેબલમાં કે સ્ટડી રૂમમાં તમે બનાવી શકો. બીજો રસ્તો છે કે તમે આ જ વસ્તુને ગોલ ચાર્ટને આ રીતના બોર્ડમાં બનાવી શકો કે જેની અંદર તમે આવો બોર્ડ છે જેની અંદર નામ છે, તમારું નામ અહીંયા લખો, શાળાનું નામ શેઠ CN વિદ્યાલય અમદાવાદ કે જે પણ તમારી સ્કૂલનું નામ હોય, ધોરણ 10, વર્ષ 2013-14, એટલે હવેની જે પરીક્ષામાં મારું લક્ષ્ય ટાર્ગેટ 91.26%. બરાબર છે. હવે એમાં સ્પેસિફિક કે ગણિતની અંદર કેટલા માર્ક્સ જોઈએ છે તમારે, તો ગણિતમાં કે 97% જોઈએ છે, વિજ્ઞાનમાં 95, અંગ્રેજીમાં 91, સામાજિક વિજ્ઞાનમાં 86, ગુજરાતીમાં 87. સ્પેસિફિક લખો અને સ્પેસિફિક તમારે કેટલા પર્સન્ટેજ એક્ઝેક્ટ જોઈએ છે તમારા ફોટોગ્રાફ્સ લગાવીને. હવે એ તમે જે વિઝન બોર્ડ તમે ક્રિએટિવિટી તમે કોમ્પ્યુટરથી પણ બનાવી શકો અને તમે મેન્યુઅલી પણ બનાવીને એની ફ્રેમ બનાવી શકો. તો એને તમે ક્યાં મૂકી શકો કે જ્યાં તમે જે વસ્તુનો તમે એપ્રોચ મહત્તમ રીતે કરતા હોય એ દરેક જગ્યાએ તમારા ગોલ્સ લગાવી દો. તો એ ગોલ્સને તમારા મોબાઈલની અંદર એઝ અ સ્ક્રીન સેવર તરીકે લગાવી દો. એટલે જેટલી વખત મોબાઈલ જશો તમારું ટાર્ગેટ પહેલાં આવશે કે 91% લાવવાના છે, તો મારે બધી ઇન્ટરનેટની એપ્લિકેશનો અત્યારે બંધ કરી દેવી પડશે, ફેસબુક કે બીજા બધા વસ્તુ બંધ કરી દેવી પડશે. પછી તમારું લેપટોપ છે એના સ્ક્રીન સેવર પર પણ તમે આ રીતના બનાવી શકો, કોમ્પ્યુટર પીસીમાં બનાવી શકો સ્ક્રીન સેવર તરીકે. હવે આજે તમે સોફ્ટવેર બનાવ્યું એને તમારું માનો કે આવું એક સ્ટડી રૂમ છે, સ્ટડી રૂમની અંદર અહીંયા ઉપરના ભાગ પર અહીંયા મોટું એ બોર્ડ લગાવી દો. આ રીતનું સ્ટડી રૂમ હતો, આ રીતે અલગ અલગ આઈડિયાઝ આપ્યા છે. હવે આ છે બહુ મહત્વની વસ્તુ, સૌથી મહત્વની વસ્તુ કે આ તમારું ટેલિવિઝન, જેને અત્યારે કહીએ છીએ કે ઇડિયટ બોક્સ. હવે જ્યારે તમારી ફેવરિટ સિરિયલો ચાલતી હોય, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય, IPL હોય, ક્રિકેટ હોય કે તમારા કોઈ પણ રિયાલિટી શોઝ હોય, તો એ વખતે તમે અહીંયા ઉપર બોર્ડ લગાવો આ જગ્યાએ એક્ઝેક્ટ ટીવીની ઉપર. એટલે જ્યારે પણ તમે ટાઈમ વધારે વેસ્ટ કરતા હશો તરત તમારા નજર આવશે કે તમારે 91% લાવવાના છે, ટીવી બંધ કર અને પાછો અંદર જા. ઓકે, નેક્સ્ટ. હવે આ વાત આવી ટાઈમ મેનેજમેન્ટ. આ વસ્તુ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમે સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશો. પૂરેપૂરો સદુપયોગ તમે જો સમયનો કરી શકો તો જ આ બધું તમારા માટે શક્ય છે કે દરેકે દરેક શિખર સુધી તમે પહોંચી શકો. તો એ ટાઈમ મેનેજમેન્ટ માટે એક આવો ચાર્ટ તમે બનાવો. આ જે ચાર્ટ છે આ એક એક્ઝામ્પલ આપેલું છે કે 4 વાગ્યાથી લઈ આપણી તો મોટાભાગની શરૂઆત 6-7 વાગે 8 વાગે થતી હોય, એટલે અહીંયા તો તમારે બ્લેન્ક જ રહે કે 4 થી 4:30 શું કરો છો કે સ્લીપિંગ 8 વાગ્યાથી શરૂઆત થાય એવું નહીં. પણ ખરેખર તમે SSC બોર્ડની એક્ઝામ છો, તમારી શરૂઆત દિવસની શરૂઆત 4 વાગ્યાથી જ થવી જોઈએ. અને એ વખતે વાંચેલું તમારું જે 3 કલાકનું વાંચેલું કે 4 કલાકનું વાંચેલું તમને 1 જ કલાકમાં યાદ રહી જશે. એટલે સવારે 4 વાગ્યાથી તમારું આવું એક ટાઈમ બ્લોક બનાવો અને 24 કલાકમાં અડધો કલાકના ગેપમાં તમારે શું પ્રાયોરિટી કરવાની છે, એમાં દરેક કામને તમે પ્રાયોરિટી તમારી અગ્રિમતા નક્કી કરો કે તમારે આ કામ વધારે મહત્વનું છે, આ કામ ઓછું મહત્વનું છે અને આ કામ એવોર્ડ કરો તો ચાલે. એટલે એને પ્રાયોરિટી આપીને તમે સેટ કરી શકો. તો હવે આપણે ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં નરેન્દ્ર મોદી સાહેબનું શું કહેવું છે એક એની વિડીયો દ્વારા જોઈએ. સાહેબ, તમે આટલી બધી દોડાદોડ કરો છો તો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો? સ્વાભાવિક છે, જે કામ કરે ને એને સમયનો પ્રશ્ન જ નથી હોતો, જે ન કરે ને એને સમયના પ્રોબ્લેમ હોય છે. તમે જોજો આ દુનિયાનો નિયમ છે. જે નવરો હોય ને એને તમે કહો કે અત્યારે મારે મળવું છે, આવું તો કે ના હમણાં નહીં, હું જરા પછી વાત કરીએ આપણે. નવરો જ હોય સાહેબ. અને જે કામ કરવું હોય કે એમ કરો ને ભાઈ, તમે જો 9 વાગે આવી જાઓ તો 9 ને 9 ની 5 ની વચ્ચે આપણે એડજસ્ટ કરી લઈશું, બેસી લઈશું, તમે આવી જજો ને. ખરેખર જે કામ કરનારો માણસ હોય છે એને સમયની ક્યારેય ખોટ પડતી નથી. ભરપૂર સમય છે આપણી પાસે, આપણને સમયનો ઉપયોગ આવડતો નથી. વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે જો તમને શક્ય હોય તો બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન વાંચજો. એ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. આમ તો જીવન ચરિત્રો વાંચવા જોઈએ, પણ એમના જીવન ચરિત્રના અંદર વિશેષતા છે. એમને પોતાને શું થતું, કામ બહુ કરે પણ લોકો ફરિયાદ કરે
કે તમે આ નથી કરતા, તમે મળતા નથી, તમે એટલે પછી એમને થયું કે હાડું આ આટલું બધી મહેનત કરું તો એમ મને તો ફરિયાદો જ આવ્યા કરે છે. એટલે એમણે અભ્યાસ ચાલુ કર્યો પોતાનો અને એક ડાયરી બનાવી અને એમાં એમણે લખ્યું ભાઈ કરવા જેવા કામો કેટલા કર્યા, ન કરવા જેવા કામો કેટલા કર્યા, ન કરું તો ચાલે એવા કામ કેટલા કર્યા, કરીએ તો ઠીક ને ના કરીએ તો ઠીક એવા કામ કેટલા કર્યા. અને પછી ટીકમાર્ક કરવા માંડ્યા. સોમવારે જેટલા કામ કર્યા બધું ટીકમાર્ક કરે. મંગળ અઠવાડિયા પછી એમણે જોયું કે કરવા જેવા કામ ઓછામાં ઓછા કર્યા હતા અને ન કરું તો ચાલે એવા બધા જ કર્યા હતા. કાં આપણને જ ખબર નથી હોતી કે હું આ ન કરું તો ચાલે ભાઈ પછી કરી જવાય તો ને, પણ આપણે નક્કી નથી કરતા, પ્રાયોરિટી નક્કી નથી કરતા. અને આ જો સહેજ આપણે ટેવ પાડી દઈએ કે કરવા જેવા કામોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં તો તમે જોજો તમારા. એટલે હવે તો તમને એકદમ સરળ થઈ ગયું હશે કે ટાઈમનો ઉપયોગ કેવી રીતે કરવો. આપણે તો જિંદગીમાં પ્રાયોરિટી આપતા થઈ જઈએ કે કયા કામને પહેલી પ્રાયોરિટી આપવી. એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે ટાઈમ લોગ બનાવો. 365 દિવસનું 365 સીટનું આખું લો. આગલા દિવસે રાત્રે તમે નક્કી કરો કે મારે આવતીકાલે શું કરવું છે, એનું તમે ટાઈમ ટેબલ બનાવો તો તમારું આપોઆપ તમારે કોઈ પણ મગજમારી વગર તમારા લક્ષ્ય સુધી તમે આસાનીથી પહોંચી શકશો.